માળિયાહાટીનામાં નવી બની રહેલી મામલતદારની કચેરીમાં સબ રજિસ્ટ્રાર કચેરી માટે જગ્યા ફાળવવામાં ન આવતા વકીલ મહામંડળે નારાજગી વ્યક્ત કરી છે। હાલ સબ રજિસ્ટ્રાર કચેરી જૂની કાર્યરત કચેરીમાં જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાતા અરજદારોને લગભગ 2 કિમી સુધી અનાવશ્યક ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે સમય અને પૈસાનો વધારાનો ખર્ચ થશે। વકીલ મહામંડળે જણાવ્યું કે નવી કચેરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, તેમજ ત્યાં જગ્યા ઉપલબ્ધ હોવા છતાં સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ ન કરવો યોગ્ય નથી। આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરવા તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી નવી મામલતદાર કચેરીમાં જ કાર્યરત કરવા માંગ ઉઠી છે। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ, એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી, અલગ મામલતદાર કચેરી બનાવવામાં આવી, પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે, જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે। તેમજ વકીલ મિત્રોને પણ અહીંયા જૂની કચેરીએ પહેલાં નોંધાવવા આવવાનું, ત્યારબાદ નવી કચેરીએ દાખલ કરવા જવાના, દસ્તાવેજના ડોક્યુમેન્ટ આપવા જવાના, તમામ અસુવિધાઓ પડતી હોય, જેથી અમારું બાર એસોસિએશન પ્રજાજનોના મુશ્કેલીઓને ધ્યાને રાખી અને સરકારશ્રી નવી મામલતદાર કચેરી બનેલ છે ત્યાં સબ રજિસ્ટ્રાર કચેરી પણ બનાવી આપે તે માટે આવેદનપત્ર આપવા માટે આવેલ છે।